નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણી આ યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે। તો ખાસ આ વિડીયો છે આપણો પૂરો જોજો, સમજજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવા માટે એને શેર કરજો અને એમને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો, જેથી આપણા સામાજિક વિજ્ઞાનના બધા જ વિડીયો છે એમને મળી રહે। તો આ ચાલો બાળકો, આપણે આજે શરૂ કરીએ ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર જોશું આપણે 6। પાઠનું નામ છે અંગ્રેજ શાસનની ભારત પર અસર। જો અહીંયા અંગ્રેજ શાસને ભારતમાં જે પોતાની સત્તા સ્થાપી અને એના આધારે એની આપણી પર અસર શું થઈ ભારત દેશ ઉપર, એ આ પાઠની અંદર આપણે સમજવાનું છે। એને સમજવા માટે આપણે એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે, જે આપણે સમજીએ કે વહેલી સવારે અરુણા છે એ વહેલી સવારે ધ્યાનથી સમાચાર પત્ર વાંચતી હતી, એટલે કે ન્યૂઝપેપર વાંચતી હતી। ત્યારે તેની પુત્રી પૂર્વા બાજુમાં બેસીને ગૃહ કાર્ય કરતી હતી। આપણે પણ માતા પિતાની બાજુમાં બેસીને લેશન કરતા હોઈએ છીએ, તો અહીંયા એ જ ઘટના હતી। તો અરુણા મોટેથી વાંચતા બોલી, લીબિયામાં ક્રાંતિ। જો એને કયો વાંચ્યું એમાં છાપાની અંદર ન્યૂઝની કે લીબિયામાં ક્રાંતિ। આ સાંભળી પૂર્વાએ પ્રશ્ન કર્યો, મમ્મી આ લોકો શા માટે ક્રાંતિ કરે છે? જો એને બાળ સહજ પ્રશ્ન કેવો થયો કે આ શા માટે ક્રાંતિ કરે છે? ત્યારે એને સરસ મજાનો જવાબ આપે છે। શું છે કે જો બેટા, લોકોની જરૂરિયાતો ન સંતોષાય અને લોકો આર્થિક રીતે પાયમાલ બને તો ક્રાંતિ તરફ વળે છે। એટલે લોકોને પોતાની જરૂરિયાત નથી મળતી તો એ શું કરશે? ક્રાંતિ। આમ જોતા તો કે આપણા દેશમાં અંગ્રેજ શાસન સમયે ભારતના લોકોની પરિસ્થિતિ બહુ જ કંગાળ બની ગઈ હતી। ત્યારે આવું જ થયું હતું, એટલે આપણે પણ એ સમયે ક્રાંતિ થઈ હતી। તો એમ કહે છે કે તો ચાલ તને હું એ સમયના ભારતીય જીવનની વાત કરું। તો એ સમયનું ભારતીય જીવન કેવું હતું તે અરુણા છે એ આ પોતાની દીકરી પૂર્વાને વાત કરે છે। તો એ જ વાતને આપણે આગળ વધારી અને આપણે સમજવાનું છે। તો એ વાત શું છે જોઈએ તો અહીંયા ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી હતી। એટલે કે આપણે 18મી સદી સુધી આપણે ખૂબ જાહો જલાલી, એટલે ખૂબ પૈસા આપણી પાસે ભારત દેશ પાસે હતા। એ સમયે જે મુગલ રાજા ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા તેને નુકસાન પહોંચાડી શકી ન હતી। ઔરંગઝેબ શાસન હતું, એની અરાજકતા પણ આપણી આ જે આર્થિક સમૃદ્ધિ છે એવી ને એવી જ રહી। વિશ્વના ઇતિહાસકારોએ કબૂલ્યું છે કે 18મી સદી સુધી ભારત ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગો, વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતા। એટલે આપણે એ સમયે પણ ખૂબ વિકસિત હતા। આમ જોતા તો એ જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપની શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો। તો એ સમયે આપણી પરિસ્થિતિ કેવી થઈ ગઈ? છેલ્લા એના 100 વર્ષના શાસનમાં આપણે કંગાળ અને પાયમાલ થઈ ગયા। આમ ઇંગ્લેન્ડને કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર માલનું વિશાળ બજાર બન્યું। ભારત દેશ છે કાચો માલ પણ અહીંથી જ લે અને એ જ માલને વેચવા માટે પણ આપણે ભારત દેશ એના માટે બજાર થઈ પડ્યું। હજી આપણે જોઈએ તો એ સમયમાં આપણે જોઈએ તો અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી તેની શું અસર હતી આપણે જોઈએ તો એ સમયે જોતા તો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું। એટલે જે કર ઉઘરાવવાની સત્તા હતી એ એમને મળી ગઈ, તો એને વિશાળ બજાર પણ ક્ષેત્ર પણ મળ્યું। આ સાથે તો કે ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા। એટલે વધારે એનું કર છે એ લેવા લાગ્યા છે। એના આધારે શું થયું તો કે ખેડૂત વર્ગ પાયમાલ થયો। તો કર ઉઘરાવવામાં એ પોતાના પૈસા બધા જ છે એમાં વાપરવા દેવા લાગ્યા। આમ ઘણી વખત ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં, પરિણામે તેની જમીન વેચી નાખવામાં આવતી। જો કર એટલો બધો હતો તો એ ભરી ન શકે, જમીન પણ વેચી નાખે। આના આધારે તો કે ઘણીવાર ખેડૂતો જમીન દેવામાં ડૂબી જતી। આમ કેટલાક ખેડૂતો શાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમાલ થયા। વધુમાં વધુ વ્યાજ પણ એ સમયે શાહુકારો એટલે કે પૈસાદાર લોકો લેતા હતા। આમ જોતા તો કે વધારે દેવાના હિસાબે ખેતીવાડી ભાંગી પડી। પરિણામે તેના આધારે 1770માં બંગાળમાં દારૂણ દુષ્કાળ પણ પડ્યો। એ જ પછી 1770માં ખૂબ ભયાનક દુષ્કાળ પણ પડ્યો। આમ એના આધારે ભૂખમરાના કારણે લાખો લોકો મરી ગયા। એ સમયે કોર્નવોલિસ નામના અંગ્રેજ ગવર્નરે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી। તો એક સરસ એ સમયે આ જનરલ કોર્નવોલિસે પણ આ એક પદ્ધતિ અમલમાં મૂકી, જેનું નામ છે કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ। તો એ ખાસ એને અમલમાં
મૂકી। આમ જોતા તો કે આ પદ્ધતિ અનુસાર શું તો કે કંપનીને દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી કે ભાઈ આટલી જમીનના ઉત્પન્ન થાય એના આધારે તમારે મહેસૂલ ભરવાનો। આમ જમીનના કાયદાકીય હક જમીનદારોને આપવામાં આવતા, જેથી કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવી કે એને હક આપી દીધા ને ચોક્કસ આવક એને પ્રાપ્ત થાય। આમ જોતા તો કે પોતાની પડખે ઊભો રહે એવો જમીનદાર વર્ગ એને ઊભો કર્યો, જમીનદારો એને બનાવ્યા જે અંગ્રેજ શાસનનું એ કામ કરે। આમ સામે ખેડૂત તનતોડ મહેનત કરી ટાઢ તડકો વેઠીને જમીનમાં ખેતી કરીને પાક પેદા કરતા અને તેનું શોષણ થતું। તો આ રીતે ખેતીવાડીની અંદર પણ પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી। જોઈએ તો જો એ જ સમજાવવા માટે અહીંયા એક સરસ ચિત્ર પણ આપ્યું છે કે ખેડૂતે જે પોતાના સાધનો મૂકી દીધા છે બરાબર, કે ખેતી કરી શકતા નથી, એ માત્ર ચર્ચા કરે છે કે હવે કઈ પરિસ્થિતિની અંદર રહેવું। જો બહેન બેઠા છે એ પણ એવી પરિસ્થિતિ છે કે જેને કામ માટે કોઈ છે નહીં, અને એ જે લાગુ પાડનાર પ્રથા એ આ કોણ તો કે કોર્નવોલિસ। હવે એના આધારે આપણે જોઈએ તો બીજી પરિસ્થિતિ તો કે એ સમયે સમાજ જીવનને લાગ્યું ગ્રહણ। જો એના આધારે શું કરશે આપણે જોઈએ તો કે અહીંયા એના આધારે કે વોરન હેસ્ટિંગના સમયમાં જો કયો વ્યક્તિ વોરન હેસ્ટિંગ મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવતું તેને કલેક્ટર કહેવામાં આવતા। એટલે એને જે વ્યક્તિની નિમણૂક કરી એ કોણ કલેક્ટર, અને એ પોતે શું કામ કરતા તો કે ન્યાયાધીશનું પણ કામ કરતા, તો એને ન્યાયાધીશ તરીકે પણ એ કામ સોંપવામાં આવ્યું। આમ અંગ્રેજ રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી જે ગ્રામ સ્વરાજ્યની પ્રથા નાશ પામી, એટલે આપણા ગામડાની અંદર જે વ્યવસ્થા હતી એ નાશ પામી અને બધું જ કામ છે એ અંગ્રેજો પોતાના હસ્તક આ બધું લઈ લીધું। એના આધારે શું તો કે જૂના વખતમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું, એટલે ત્યાં પ્રજાની સત્તા હતી, એ ગામ નક્કી કરે એ પ્રમાણે બધું થતું ગ્રામ પંચાયતના આધારે, પણ એ વ્યવસ્થા અને તોડી પાડી। આમ ગ્રામ પંચાયતો જ ગામડાનો બધો વહીવટ સંભાળી। આમ દેશની કરોડરજ્જુ જેવી ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ હતી એ સમયે। તો આમ બહારના આક્રમણો વખતે અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી આ ગામ સ્વરાજ સંસ્થા અડગ ઊભી હતી, એટલે નુકસાની થઈ ન હતી, એ વ્યવસ્થા એમનેમ ચાલુ રહી હતી। પરંતુ શું થયું તો કે જે આ અંગ્રેજોએ શરૂ કરેલી આ નવી શાસન પદ્ધતિથી આ સંસ્થા નાશ પામી, એટલે જે ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી એ નાશ પામી। આમ જો એ પણ વ્યવસ્થા એક સમાજ વ્યવસ્થામાં ઊભી થઈ। આમ કંપની સરકારે સામાજિક સુધારણાની બીજી જે રીતે અપનાવી, બીજું એને શું કર્યું તો કે સામાજિક સુધારણા। એના આધારે શું થયું કે લોકોને ભય ઊભો થયો કે હવે આપણા માટે શું કરશે આ। આમ લોકોને લાગ્યું કે કંપની સહકાર ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માગે છે। એટલે જે રૂઢિચુસ્ત લોકો એ બધાને એવું લાગ્યું કે એનો જે ધર્મ છે કયો ધર્મ છે ખ્રિસ્તી ધર્મ, એ આપણે સ્વીકારવાનું કહેશે અને એમ આપણી સંસ્કૃતિ તો નાશ પામશે એમ લાગતા શું થયું એના આધારે બીજું તો કે રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવી તેવી માન્યતા લોકોમાં ઊભી થઈ કે જે લશ્કર અને રેલવેની અંદર અંગ્રેજના વ્યક્તિઓ જ મુસાફરી અને લશ્કરની અંદર પણ એ જ ઉચ્ચ હોદ્દાઓ પર હતા। તો આમ એ પણ લાગ્યું કે આપણી કોઈ અહીંયા વ્યવસ્થા સચવાતી નથી, આપણી અવગણના થાય છે। આમ જોતાં એ સમયે આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજોને સલામ ભરવી। જોયું તમે કેવી વ્યવસ્થા કે સલામ કરવાની વ્યવસ્થાઓ, જો તેમ ન કરવામાં આવે તો એને શું થતું તો કે દંડ કે સજાને પાત્ર ગણાતું, એને શું કરવાનું સલામ ભરવી। આમ પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતીય દિલમાં રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ, એટલે આપણને પણ એના પ્રત્યે નફરત થવા લાગી કે અંગ્રેજો આપણી ઉપર આવી નિયમો છે થોપી બેસાડે છે। આ બીજી વ્યવસ્થા જોઈએ તો આપણે તો કે ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ। તો એક કઈ રીતે થયું તો કે હિન્દની હાથશાળો યુરોપને તેમજ એશિયાને જોઈતા કપડાનો બધો માલ પૂરો પાડતી। હાથની બનાવટના જે કંઈ આપણા કપડાં છે યુરોપ અને એશિયા ખંડની અંદર આપણે બધો જ માલ પૂરો પાડતા। આમ જોતાં કે પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા આવતા। હિન્દમાં બનતું શણ, ઊન, રેશમ, સૂતરના કાપડની વિદેશમાં માંગ રહેતી, બધી વસ્તુઓ આપણે વિદેશમાં માંગ રહેતી। આમ જોતાં કઈ કઈ વસ્તુઓ જોઈએ તો કે ઢાકાની મુલાયમ અને બારીક મલમલ દુનિયામાં મોટી માંગ હતી, એટલે આપણા વસ્તુઓ ત્યાં વિશ્વની અંદર વેચાતી। આમ કાપડ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર વગેરે માલની નિકાસ થતી। તેના બદલામાં ભારતમાં અઢળક ચાંદી
સોના અને ચાંદીની આયાત થતી હતી. આખી આ વ્યવસ્થા એ સમયે આપણી હતી. પરંતુ આગળ જોતાં જે અંગ્રેજ શાસન આવી ગયું પછીના સમયની અંદર તો કે આ સ્થિતિ બદલાઈ ગઈ કે સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. એટલે આપણે જે કમાતા એના બદલામાં આપણું બધું જ છે વસ્તુઓ લેવામાં એ બધું ખર્ચાઈ જતું. આમ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળમાંથી જ આજના હિસાબે જોજો હિસાબ રાખજો બાળકો તો કે એ જ સમયે બંગાળની અંદર અંગ્રેજોએ આજના હિસાબે ગણી તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકામાં શાસનમાં જ ઉપાડી ગયા હતા. 2 દાયકામાં એટલે દાયકો એટલે 10 વર્ષ તો 2 દાયકા એટલે 20 વર્ષમાં જ કેટલા કરોડ અત્યારના હિસાબના 500 કરોડ રૂપિયા એ ઉપાડી ગયા. આમ વિચાર કરો કે આખા દેશમાંથી કેટલી સંપત્તિ અંગ્રેજોએ એકત્ર કરી હશે. તો આમ અઢળક સંપત્તિ એ ભારતમાંથી એ પોતાના દેશમાં લઈ ગયા. આમ હજી આગળ જોઈએ તો બાળકો તો કે ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલી રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધા વિકસાવવા લાગ્યા. અને આપણે જે વસ્તુ લઈ અને ત્યાં જે ઉદ્યોગ ધંધા વિકસાવ્યા આમ તેના આધારે તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા. અમે ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જગાત વગર આવતો. જો એને પણ કેવી વ્યવસ્થા ગોઠવી કે ત્યાંથી જો માલ આવે તો એની ઉપર કોઈ કર એટલે કે જગાત ભરવાની હતી નહીં. આમ જોતાં તો કે જ્યારે હિંદના કાપડ પર 80% સુધીની જગાત ના કે આપણું ઉત્પન્ન થયેલું કાપડ છે એની ઉપર કેટલી તો 80% સુધીની જગાત. તો આમ જોતાં જો કેવું મોંઘું પડે. આમ પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. આ હરીફાઈમાં ભારતીય ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ચાલી શક્યા નહીં કારણ કે એટલી બધી મોંઘી વસ્તુ આપણી પાસેથી ખરીદે કોણ તો એ પડી ભાંગ્યા. આમ અંગ્રેજોની નીતિના કારણે કાપડ બનાવવાના ધાતુઓના કાચના કાગળના વહાણો બનાવવાના વગર આપણા અનેક ઉન્નર ઉદ્યોગો નાશ પામ્યા. આ બધી વસ્તુઓ આપણે ત્યાં બનતી પણ એ ન આવતા એ આપણે નાશ પામ્યા. આમ જોતાં લાખો કારીગરો બેકાર બન્યા. આમ આપણી આ બધી જ એ વ્યવસ્થા એના આધારે ગરીબાઈ વધવા લાગી. જો અહીંયા એ દુર્દશા પણ આપેલી છે ગૃહ ઉદ્યોગોની જે આ વ્યક્તિ પણ કામ કર્યા વગરના બેઠા છે. અહીંયા પણ એનો ઉદ્યોગ ધંધા આ પણ ઉદ્યોગ ધંધા વગરના આ પણ કોઈ કામ ચાલતું નથી. તો આ તો માત્ર દ્રશ્ય છે પણ એ સમયની પરિસ્થિતિ બાળકો કેવી હશે જરા વિચારજો. હવે આપણે બીજી એક વ્યવસ્થા એ સમયે થઈશું તો કે સુધારાઓ તરફ શંકા. તો એ જ સમયે એક વિલિયમ બેન્ટિંગ જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યું ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થયો હતો. તો એ વ્યવસ્થા કઈ હતી ઉદાર વિચારસરણી. એના આધારે જોતા તો કે આ ફેરફારની અસર હિન્દુ સુધી પણ પહોંચી. આમ અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા. એને એમ થયું કે ભારતીય પ્રજામાં રસ લેવો જોઈએ. તેના આધારે તેણે શું કર્યું કે થોડા ઘણા લાભકારક સુધારા કરીને વિલિયમ બેન્ટિંગ પ્રમાણમાં વધારે માન પામ્યું. એને ભારતમાં વધારા પણ કર્યા. કયા આપણે જોઈએ તો કે તેણે ખાસ બેન્ટિંગે કંપની અદાલતમાં ન્યાય માંગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપવામાં આવી. આ સાથે એ જ સમયે એક વ્યક્તિ હતા રાજારામ મોહન રાય જેવા બીજા સુધારકો સતી થવાનો રાક્ષસી રિવાજ બંધ કરવામાં ઘણી વખત પ્રયાસ કર્યા હતા અને બેન્ટિંગે આ સુધારાની વિનંતી આપી. એટલે આ સુધારા પણ એ સમયે આ રાજારામ મોહન રાય અને બીજા સુધારકોના આધારે એ વિલિયમ બેન્ટિંગે એ સુધારાઓ પણ ભારતીય સમાજમાં કરાવવા માટેની મંજૂરી પણ આપી. આમ તેના આધારે એણે સતી થવાનો રિવાજ અટકાવવાનો એક કાયદો 1829માં અમલમાં મૂક્યો. એટલે બેન્ટિંગ નામના વ્યક્તિએ આ કાયદો પણ અમલમાં મુકાવ્યો. સાથે સાથે બેન્ટિંગના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતનો સુધારક વર્ગ ઈચ્છતો હતો કે કુરિવાજો અટકાવવા પ્રયત્ન કરતા હતા. આ સુધારાઓને પણ ભારતના રૂઢિચુસ્ત લોકોને શંકાની નજરે જોવા લાગેલા. જે આ બધા સુધારાઓ કર્યા તો આપણો જે રૂઢિચુસ્ત સમાજ છે એને એમ લાગ્યું કે આ આપણો ધર્મ છે એ ભ્રષ્ટ કરવા માગે છે. એના આધારે એની તરફે પણ આપણી લાગણી યોગ્ય રહી નહીં. સાથોસાથ આપણે જોઈએ તો સરકારે કેળવણી માટે દર સાલ 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો. કેળવણી એટલે શિક્ષણ માટે એને એ વ્યવસ્થા ઊભી કરી. આમ જોતાં પરંતુ તેનો અમલ થયો ન હતો. છેવટે બેન્ટિંગના સમયમાં શિક્ષણ સમિતિની રચના થઈ. તેના આધારે 1834માં મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીએ અંગ્રેજ કેળવણીનો વિચાર આવ્યો. તેને એમ થયું કે ભારતીય સમાજને આ અંગ્રેજી શિક્ષણ આપી તો કેવું એ વિચાર સાથે મેકોલેએ શરૂ કર્યો. આમ આ જોતાં તો કે જે મેકોલેએ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનોને
જોઈએ એવો લાભ ન મળ્યો. એ વ્યવસ્થામાં માત્ર કોને લાભ થયો? અંગ્રેજોને. આમ તેના આધારે જે પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવવાનો લાભ ભારતીય ગુમાવવા લાગ્યા. આમ જોતાં દેશમાં અંગ્રેજીકરણી શરૂ થઈ. એટલે જો વિદ્યાર્થીઓ એ જ સમયે આ મેકોલે નામના વ્યક્તિથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ જે આપણે ભણી રહ્યા છે એની શરૂઆત આ વ્યક્તિએ કરી હતી. આમ આ શિક્ષણ પદ્ધતિનો એ સમયે વિરોધ થયો, પણ મહાત્મા ગાંધી તો એને શું કહેતા? તો કે ગુલામીની કેળવણી કહેતા. જો એને માટે શબ્દ કયો આપ્યો? ગુલામીની કેળવણી. આમ જોતા પછી છેક 1857માં યુનિવર્સિટીઓ પણ સ્થપાઈ અને આમ અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગી. એટલે એને કામમાં સરળતા રહે એ માટે જે શિક્ષણ જોઈએ તો એવા શિક્ષણ મેળવતા આ વ્યક્તિઓ પણ એને મળવા લાગ્યા. આમ જોતાં તો કે તેમ છતાં ભારતીયોએ શિક્ષણ મેળવવા લાગ્યા અને તેમાંથી સ્વતંત્ર માટે રાષ્ટ્રવાદી માનસ પણ ઘડવા લાગ્યા. આપણે એ પણ ફાયદો થયો કે જેનાથી આપણે શિક્ષણ મેળવવાથી તો કે સ્વતંત્ર માટેના રાષ્ટ્રવાદી વિચારો આપણી અંદર ઊભા થયા અને જેના આધારે આપણે છેક 1947માં આઝાદ થયા એ વિચારોની શરૂઆત એ આ શિક્ષણ વ્યવસ્થાથી પણ ઊભી થઈ કહી શકાય. બીજી શું તેમાં આગળ જોતા વિદ્યાર્થીઓ શું થયું? તો કે ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાઓ ધમધમવા રાખવા, માલની હેરફેર માટે વાહન વ્યવહારની અને સંદેશાની માંગને પહોંચી વળવા નવા યંત્રોની શોધ થવા લાગી. એમ ઔદ્યોગિક ક્રાંતિ તે જેના આધારે આ કારખાનાઓ ચાલુ રાખવા કેવી વ્યવસ્થા સરસ ઊભી થઈ. આમ તેના આધારે શું થયું? આમ હિન્દમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ આપણા વેપારને લાભ મળશે તેમજ લશ્કરી અંકુશ પણ રાખી શકાશે. આ પ્રકારના હેતુથી ભારતમાં રેલવેની શરૂઆત કરવામાં આવી. એટલે રેલવે શરૂ થઈ. તો આ વ્યવસ્થા અંગ્રેજોએ એના માટે ઊભી કરી, એનો લાભ છે એ આપણને પણ મેળવ્યો. તો આપણા ભારતમાં પણ રેલવેની શરૂઆત થઈ. તો એ ક્યારે? તો કે સૌ પ્રથમ ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે રેલવે શરૂ થઈ. એટલે આ બે સ્થળો મુંબઈ અને થાણા વચ્ચે આપણે સૌ પ્રથમ ભારતમાં રેલવે શરૂ થઈ. આગળ જોઈએ તો આમ એ સમયે ભારત જેવા વિશાળ દેશમાં દરેક ભાગ પર ચાંપતી નજર રાખવા પરદેશી રાજ્યને સંદેશા આપવા માટે જણાતા ઈસવીસન 1854થી ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી. જો એ પણ એ વ્યવસ્થા એને ઊભી કરી. આમ સાથોસાથ દેશમાં છાપખાના અને વર્તમાનપત્રોનો વ્યાપ પણ વધવા શરૂ થયો. એટલે એ સમયે ખાસ છાપખામાં હોય એટલે બધી વસ્તુઓ છપાવવા પણ લાગી અને વર્તમાનપત્રો ન્યૂઝપેપરોની શરૂઆત પણ થવા લાગી. સાથોસાથ આમ જોઈએ તો કે આમ બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજના હિત માટે હતા. એટલે જે સુધારાઓ આપણે અત્યાર સુધી જોયા એ કેના માટે હતા? અંગ્રેજોના હિત માટે. પરંતુ તેમ છતાં રાષ્ટ્રના ઉદ્દેશ્ય માટે એ ભારતીયો માટે આશીર્વાદરૂપ બન્યા. આપણે પણ ફાયદો થયો. કેવો? તો કે એના આધારે તો કે અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યો. એને એમ થયું કે આપણે લાભ લેવો જોઈએ. એ વિશ્વની લોકોથી એ પરિચયમાં આવ્યું, જેણે દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિ કાર્યમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવી. એ જ વર્ગે એ જ વ્યક્તિઓએ આપણા દેશમાં એક ખૂબ રાષ્ટ્રીય ચળવળની શરૂઆત પણ કરેલી. એના આધારે જોઈએ તો કે વર્તમાનપત્રો, તાર, ટપાલ, રેલવેથી ભારતના લોકો એકબીજાની નજીક આવ્યા. જેના આધારે આપણને આપણા દેશ પ્રત્યેનું માન છે, લાગણી છે, ઊભી થઈ. તો આમ આખા રાષ્ટ્રવાદ ઊભો થવાની અંદર આ જે સુધારાઓ છે એને પણ આપણે ખૂબ ફાયદો કરાવ્યો. તો અહીંયા વિદ્યાર્થીઓ આ પાઠ આપણો પૂરો થાય છે. તો ખાસ આ વિદ્યાર્થીઓ આ વિડીયો પૂરો જોયો હશે, સમજો હશે. આમ તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવા માટે એને શેર અને એને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો, જેથી આપણા બધા જ વિડીયો એમને પણ મળી રહે. તો આવજો.